ડભોઈ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। આજે સાંજના સમયે શહેરના વ્યસ્ત ગણાતા મહુડી ભાગોળ બહાર રાણાની હોટલ પાસે બે આખલાઓ વચ્ચે સર્જાયેલા ભયાનક યુદ્ધના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। 1 કલાક સુધી ચાલ્યું આખલાનું યુદ્ધ। પ્રાપ્ત વિગત અનુસાર મહુડી ભાગોળ વિસ્તારમાં અચાનક બે આખલાઓ સામસામે આવી ગયા હતા અને એકબીજા સાથે શિંગડા ભેરવી યુદ્ધે ચડ્યા હતા। આ જંગ સતત 1 કલાક સુધી ચાલ્યો હતો। રસ્તાની વચ્ચે જ આખલાઓ બાખડ્યા હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓ થંભી ગયા। લોકોમાં એટલો ગભરાટ હતો કે કોઈ નજીક જવાની હિંમત કરી શકતું ન હતું। વાહનો અને લારીઓને નુકસાન। આખલાઓના આ આતંકમાં રોડ પર પાર્ક કરેલી કેટલીક બાઇકો અને લારીઓને ભારે નુકસાન પહોંચ્યું છે। આખલાઓ લડતા લડતા વાહનો ઉપર પડતા વાહનોના કૂરચા નીકળી ગયા હતા અને સ્થાનિક લોકોએ ભેગા મળીને આખલાઓને છૂટા પાડવા માટે લાકડીઓ અને પાણીનો મારો ચલાવ્યો, પરંતુ લાંબા સમય સુધી આખલાઓ કાબૂમાં આવ્યા ન હતા। નગરપાલિકાની ઉદાસીનતાની સામે જનરોષ સામે આવ્યો। ડભોઈ નગરપાલિકા દ્વારા અગાઉ ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિકોના આક્ષેપ મુજબ આ કામગીરી માત્ર 1-2 દિવસનો દેખાડો હતો। અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં નક્કર આયોજનોનો અભાવ જોવા મળી રહ્યો છે। તંત્ર જાગશે। આજની આ ઘટનાએ ડભોઈ નગરજનોમાં ફફડાટ ફેલાવી દીધો છે। લોકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે શું નગરપાલિકા રખડતા ઢોરોને પકડવા માટે કોઈ કાયમી અને ચોક્કસ આયોજન કરશે કે પછી કોઈનો જીવ જશે ત્યારે જ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે।